વર્ષો બાદ કેરળમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન સ્થાનિક સ્વરાજની સંસ્થામાં આવ્યું. તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટરો આજે વડોદરાની મુલાકાતે આવ્યા છે. તિરુવનંતપુરમના કોર્પોરેટર નંદા ભાર્ગવ, દીપુરાજ આરસી, સુનિલ એસએસ, એસકેપી રમેશ, પ્રમોદ કુમાર એમનું સ્વાગત અભિવાદન વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે કરવામાં આવ્યું. વડોદરાના મેયર પિંકીબેન સોની, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, પાલિકાના સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ સહિતના રાજકીય અગ્રણીઓએ પણ તિરુવનંતપુરમની સ્થાનિક સ્વરાજની સંસ્થાના કોર્પોરેટરનું પુષ્પગુચ્છ આપી સ્વાગત અભિવાદન કર્યું હતું. જે બાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતા કાર્યો, નવા પ્રોજેક્ટ તેમજ પાલિકાના બજેટ અંગેની વિસ્તૃત માહિતી તિરુવનંતપુરમના કોર્પોરેટરોને આપવામાં આવી હતી. જે કલા અને સંસ્કૃતિની એવી સંસ્કારી નગરી વડોદરાના મહેમાન બન્યા છે. કેરેલાના કાઉન્સિલરશ્રીઓ 5 જેટલા કાઉન્સિલરશ્રીઓ આવ્યા છે, જેઓ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને એમની સાથેની મુલાકાત અને એમની સાથેથી માર્ગદર્શન મેળવી અને જ્યારે પાછા પોતાના વતન એટલે કે કેરળા પરત ફરી રહ્યા હતા, ત્યારે એમને ઈચ્છા વ્યક્ત કરી કે ગુજરાતના 3 સિટીમાં એમને ગ્રુપ વાઇઝ ડિવાઈડ થઈ અને જે પણ કાઉન્સિલર્સ દિલ્હી ગયા હતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને મળવા, એમાંથી 3 ગ્રુપમાં અલગ અલગ 3 શહેરોમાં એમને પર્ટિક્યુલરલી કોર્પોરેશન્સની મુલાકાત લેવાનું એમની ઈચ્છા વ્યક્ત કરી, જેમાંથી વડોદરા પણ એટલે કે આપણું શહેર પણ એક સિટી છે જેમાં એમને મુલાકાત માટે પસંદગી ઉતારી છે. આજ રોજ વડોદરા મહાનગરપાલિકાના આપણા અહીંયા બિલ્ડિંગ ખાતે આ 5 કાઉન્સિલરશ્રીઓ જેઓ તિરુવનંતપુરમ એટલે કે કેરલાના કાઉન્સિલરશ્રીઓ છે એમને વિઝિટ કરી વડોદરા શહેરનું આપણું જે નળ ગટર અને રસ્તા સિવાયના પણ અઢળક અનેક આયોજનો છે. આપણે જાણીએ છીએ તેમ એમને સુએજ ટ્રીટેડ વેસ્ટ વોટરને આપણે જે રીયુઝ કરી શકીએ છીએ, જે ઇન્ડસ્ટ્રીઝને સેલ કરી અને ઇન્કમ જનરેટ કરીએ છીએ, તો સાથે સાથે આપણા વડોદરાએ ગ્રીન બોન્ડ થકી લંડનનું ઇન્ટરનેશનલ સર્ટિફિકેશન પ્રાપ્ત કરનારી એશિયાની સર્વપ્રથમ આત્મનિર્ભર વડોદરા મહાનગરપાલિકા બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. ત્યારે એ 3 બુક પણ આપણે એમને આપી છે, આપણે એમનું સન્માન કર્યું અને સાથે આ 3 બુક કે જેમાં આ બધી જ ડિટેલ્સ છે એમને આપણા વોટર માટેના એટલે કે પાણી પુરવઠાના પ્લાનિંગ, આગોતરા આયોજનો, વડોદરા શહેરમાં જે આપણે 100 દિવસમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ કર્યો ત્યારે એના માટે શું પ્લાનિંગ કર્યું અને પૂર નિયંત્રણ માટે આપણે કેવા પગલાં લીધા છે, એ બધી જ વિશેષ ચર્ચાઓ એમની સાથે કરવામાં આવી. આગામી 3 દિવસમાં આપણું વડોદરાનું જે 7,500 કરોડનું બજેટ છે તે વિશે પણ એકબીજાને એમના બજેટ સાથે આપણા બજેટ અને એકબીજાના જે પોતાના શહેરોમાં જે રીતે કામગીરી કોઈ પણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી હોય, જે કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી હોય, એના એકબીજાના વિચારોના આદાન પ્રદાન કર્યા. કેટલીક એવી વસ્તુઓ પણ હોય કે જેમને જે એ લોકોને આપણી કોર્પોરેશન્સના કામોમાં જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ છે, 40,000 જેટલા બાળકો એમાં અભ્યાસ કરે છે અને કોર્પોરેશન દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે. તો સાથે સાથે જે CSC સેન્ટર છે 4 ઝોનના, પર્ટિક્યુલરલી એમના દ્વારા જે આપણે કેટલ પોલિસી છે અને 4 ઝોનમાં જે આપણે એનું આગામી સમયમાં આયોજન કરવાના છે, સ્ટ્રીટ વેન્ડર પોલિસી છે, પાર્કિંગ પોલિસી છે, આ બધી જ વસ્તુઓ આગામી સમયમાં જો ઇમ્પ્લિમેન્ટ કરવાના છે એ બધા વિષયોમાં પણ એમને રસ લઈ અને ચર્ચા પણ કરી, એમણે પૂછ્યું પણ ખરા અને ઘણા વિષયોમાં એમના દ્વારા પણ આપણને ઘણી વસ્તુઓનું માર્ગદર્શન મળ્યું. Sincere gratitude towards the Vadodara team for giving us a warm welcome here. And it is a great city and a beautiful city. I think it's a cultural capital of Gujarat, and we have seen many of their development projects. And for the first time, we are in Vadodara, and we are from Trivandrum Corporation. Uh, for the by the last election, we have got majority in Trivandrum Corporation. For the first time in Kerala history, BJP is forming a local body government in Kerala, and we have seen their many of their development projects here, and we would like to implement all these projects in Kerala, in Trivandrum Corporation. What do you think about Vadodara? Guys getting day by day? Vadodara is a big city because they itself saying that their budget is more than 7,000 crore,
and they have a population of more than 35 lakhs. And as compared to Trivandrum, we are having only 1,500 crore budget, and we are having population less than 15 lakhs only. Sir, any specific plan, project you like that you will plan implement in your Kerala? Any specific plan? We would like to implement the sewage system in Trivandrum Corporation, because we are having only sewage system drainage facility in only 28 wards out of 101 ward, and we would like to implement drainage in 101 ward. So from early morning you are in Vadodara. Anything you suggest for Vadodara? Or suggestion for Vadodara? The suggestion there, hospitality is very much good because they treated us well. In Vadodara, we would like to see all the development projects in Vadodara. Later, they told about a lake in Vadodara that water is water is automatically come to the city for the pumping purpose. Without pumping, water is coming to the city for the ટ્રિવાન્ડ્રમ મ્યુનિસિપલ કોર્પોરેશન અને એમના જે વોર્ડ કાઉન્સિલરશ્રીઓ અને આલપીથી એમના ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ પણ અહીંયા આવ્યા છે. બેઝિકલી અમદાવાદ, સુરત અને વડોદરાની મુલાકાતમાં આવ્યા છે. એટલે અર્બન એડમિનિસ્ટ્રેશનમાં કેવી રીતે આપણે સારું આઈડિયાઝ એક્સચેન્જ કરી શકાય અને કેવી રીતે અમે સારામાં સારા પોલિસીઝ ઇમ્પ્લિમેન્ટ કરી શકાય એ બાબતનું ચર્ચા કરવામાં આવ્યું. આજે જે ટ્રિવાન્ડ્રમ કોર્પોરેશન અલગ ટીમોથી જે ટીમ આવ્યા છે એમના સાથે અહીંયા ચૂંટેલા પ્રતિનિધિઓ વડોદરા મહાનગરપાલિકા તરફથી એક મુલાકાત પણ કરવામાં આવી છે. વડોદરામાં શું શું થઈ રહ્યા છે એ બાબતનું પણ તમામને માહિતગાર કરવામાં આવ્યું છે. આપણા બજેટમાં આપણે શું શું જોગવાઈ પણ કરવામાં આવી છે એ બાબતનું પણ માહિતગાર કર્યું છે. મોસ્ટલી પોલિસી ડ્રિવન અપ્રોચમાં અમે શું કામ કરીએ છીએ એમને અમે માહિતગાર કર્યું અને કેવી રીતે ટ્રિવાન્ડ્રમમાં પણ આ રીતનું બેસ્ટ પ્રેક્ટિસીસ એડોપ્શનમાં જઈ શકે. વોટર ટ્રીટમેન્ટ હોય, સ્ટ્રીટ સીવેજ ટ્રીટમેન્ટ હોય, પ્રધાનમંત્રી આવાસ સ્કીમ હોય, અદરવાઇઝ અલગ અલગ સ્કીમના કેવી રીતે અમે લાગુ કરી શકાય એ બાબતનું ઘણા ચર્ચાઓ થઈ છે. અમે આશા રાખીએ છીએ કે અહીંથી વડોદરાનું સારું પ્રેક્ટિસીસ પણ એ લોકો એડોપ્ટ કરવા માટે સૂચન કર્યું છે. એટલે ત્યાંથી આવેલા કાઉન્સિલરશીપ પણ ઘણા બધા આપણાથી પણ પ્રશ્ન વિચાર કરીને સારામાં સારા પ્રેક્ટિસીસ ઇમ્પ્લિમેન્ટ કરવા માટે અમે માહિતગાર કર્યું છે. આવનારા દિવસોમાં અમે આશા રાખીએ કે અમદાવાદ, સુરત અને વડોદરા પણ ટ્રિવાન્ડ્રમ અને અલગ અલગ જગ્યામાંથી આવેલા કેરલાના પ્રતિનિધિઓ સાથે સંકલન કરીને સારામાં સારા કામગીરી કેવી રીતે કરી શકાય એ બાબતનું ચર્ચાઓ